નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. અમદાવાદ જિલ્લાના અણદેજ ગામ ખાતે રોહિત સમાજના 282 પરગણાના ભવ્યાતિ ભવ્ય બંધારણ મહોત્સવ 2025નું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આ 3 દિવસના કાર્યક્રમમાં આજે અનેકવિધ બંધારણો રચવામાં આવ્યા હતા. એમાં ખાસ તો લગ્નના ખોટા ખર્ચાઓ દૂર થાય એ અર્થે પ્રી વેડિંગ તથા હલ્દી રસમ, મહેંદી રસમ, કંકોત્રી લેખનના અમુક જે અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં કુદૂષણો જે છે એ આ લગ્નમાં ઘૂસ્યા છે, એ કુદૂષણોને અત્યારે દૂર કરવામાં આવે છે, એની તિજાંજલિ આપવામાં આવી છે અને એના માટે ચુસ્ત નિયમો પણ બાંધવામાં આવ્યા છે, જેનો દંડ પણ જે છે રોહિત સમાજના 282 પરગણા દ્વારા લાગુ કરવામાં આવ્યો છે. અને આ રીતેનું કોઈ પણ પગલું જો કોઈ ભવિષ્યમાં ભરશે એ સમાજના ગુનેગારો ગણાશે અને એમના ઉપર દંડ વસૂલ કરવામાં આવશે. એવો એક અદ્ભુત પહેલ જે છે એ રોહિત સમાજ દ્વારા 282 પરગણા દ્વારા કરવામાં આવી. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? રમેશભાઈ મગનભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય કડી. રમેશભાઈ, આજે અહીંયા શું કાર્યક્રમનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું? અહીંયા આજે જે આયોજન કરેલ છે તે અહીંયા અણદેજ ગામ વતી અમારી 282 પરગણામાંથી 4 ગોળ જે છે, 60 ગોળ, ઉગમણાની 27, ખાખરિયાની 27 અને 42, આ 4 ગોળમાંથી 4 ગોળના તમામ આગેવાનો ને લોકોને અહીંયા ભેગા કરીને અમે જે અહીંયા અમારું જે બંધારણ ચાલે છે 282 પરગણાનું, એ બંધારણ નવેસરથી તૈયાર કરીને સમાજમાં મૂકવા માટે અમારું આ જે બંધારણ છે એમાં તમામ સુધારા વધારા કરીને લગ્નમાં, મરણમાં, બીજા બધા પ્રસંગોમાં, સામાજિક કાર્યોમાં, શૈક્ષણિક કાર્યોમાં, આ તમામ ક્ષેત્રે આ બંધારણનું બહુ ખૂબ જ અગત્યની કામગીરી હોય છે. અને વર્ષો વર્ષ, કદાચ 200 વર્ષથી વધારે સમયથી અમારું આ બંધારણ રોહિત સમાજ તરફનું ચાલે છે. અને એના માટે આજે અમે ભેગા થઈને એ બંધારણ આજે પરિપૂર્ણ થયું છે. અમારું બંધારણ 10 તારીખે ચાલુ કરેલું, 10 અને 11, 2 તારીખ બંધારણ માટેની બેઠક હતી. આજે એક દિવસ અમારે પ્રશ્નોત્તરીના કારણે એક દિવસ આજે એક વધારાનો દિવસ થયો છે. અને આજે અમારું બંધારણ પરિપૂર્ણ રીતે સર્વાનુમતે કોઈ પણ જાતની તકલીફ સિવાય એ પરિપૂર્ણ થયું છે. એ બદલ હું ખરેખર બધા મિત્રોનો અને ગોળનો પણ આભાર માનું છું. આ તૈયારી કરવા માટે લગભગ હું અને ડૉક્ટર સાહેબ અમારા જે પરમાર સાહેબને અમે બંને અહીંયા ઓછામાં ઓછા 3 મહિનાથી આ કામગીરીના કન્ટિન્યુ કંઈ ને કંઈ ભાગપત્રિકા છપાવવાની હોય, કઈ હોય, આ છે તે છે, તો અમે એમના મદદગાર તરીકે અને સલાહકાર તરીકે અમે અહીંયા અઠવાડિયામાં 1-2 વખત આવતા અને એ લોકોને જ્યાં જ્યાં અમારી જરૂર હોય ત્યાં એમને અમે મદદરૂપ થતા. અને એના ભાગરૂપે ગામમાં પણ ગામના લોકો ખૂબ જ ઉત્સાહી હતા. ગામમાં પણ ખૂબ જ લોકોએ ભેગા થઈને અહીંયા ઓછામાં ઓછો 1 કરોડ ઉપરનો ખર્ચો કર્યો છે. અને છૂટા હાથે આ લોકોએ અહીંયા ખુલ્લા હાથ રાખીને અહીંયા ખર્ચ કર્યો છે. એના કારણે અમારા 282 પરગણાના તમામ લોકો, આગેવાનો બધા પણ ખુશાલ છે. અને અમારું સર્વાનુમતે આ બંધારણ સફળ થયું છે. એ બદલ અમે અહીંયા આપ સૌનો આભાર માનીએ છીએ. અમે અણદેજની વસ્તીનો પણ આભાર માનીએ છીએ. અહીંયા જે પધારેલા સમાજના 282 ગોળના જે કોઈ સર્વે આગેવાનો અને જે મિત્રો ત્યાં પધાર્યા છે એ લોકોનો પણ હું દિલથી આભાર માનું છું. જય ભારત, જય હિન્દ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મંગલ સુરજકર. સાહેબ, આજે બંધારણમાં શું ચેન્જીસ થયા છે, ખાસ તો એની વિગત માહિતી આપો. 282 પરગણાનું આજે જે અહીંયા અણદેજ ગામે અહીંયા અમે મળેલ છીએ 4 ગોળ તરફથી પ્રખર અને ખૂબ રજૂઆતો થઈ. 10, 11 અને આજે 12 તારીખ 3 દિવસની જે રજૂઆતો, મનોમંથન અને ચારે તરફથી દરેકના વિચારો રજૂ કરવાની તક આપી. અને એ પછી 1 થી 42 જે ઠરાવો હતા, જે કલમો હતી, એ કલમોની અંદર કેટલીક કલમોની અંદર જે ડીજે વગાડવાની જે વાત હતી એને બંધ કરવામાં આવી છે. પેઇન્ટિંગ પ્રથા જે છે એને બંધ કરવામાં આવી છે. અને પછી એ ગરબાની અંદર પણ ડીજે નહીં વગાડવું, આવી અનેક વસ્તુઓને બંધ કરવામાં આવી છે. જે અમારી જે વાત હતી કે મરણ પછી મૃત પ્રક્રિયાની અંદર જેને મરજી હોય
જેની સ્થિતિ હોય એ મુજબ જ કરી શકે, એમાં કોઈ બંધન હોતું નથી. આ પ્રકારના જુદા જુદા સુધારા કરવામાં આવ્યા. આ ઉપરાંત અનેક વસ્તુઓમાં જે આ દેશની અંદર અહીંયા જે રોહિત સમાજની લોકો કેટલાક જુદી જુદી ખરાબ અવસ્થામાં જીવતા હોય ત્યારે આની અંદર કેવી રીતે આપણે બચાવી શકીએ, કેવી રીતે લોકોને સારો માર્ગ આપી શકીએ એ પ્રકારનો માર્ગ આપ્યો છે. 14મી એપ્રિલ માટે એને ઉજવવી તમામ ગામોમાં એ પ્રકારનો પણ ઠરાવ કરવામાં આવેલ છે. અને આ ઉપરાંત અનેક જે મહામૂલ્ય લગ્ન શ્રીમંત આ તમામની અંદર અને લગ્નની અંદર દાપાના જે 5280 એ પ્રકારથી કરવામાં આવ્યા છે. આવા પ્રકારના જે સરસ ઠરાવો કરી અને ત્રણેય દિવસ બહુ જ ખુશી રીતે અણદેજ ગામે પણ સરસ સહકાર આપ્યો, સરસ સેવા કરી અને એ મુજબ આજે બંધારણ અમારું તૈયાર થઈ ગયું છે. અને એ બંધારણ ટૂંક જ સમયમાં એ રજૂ થવાનું છે અને એની ચોપડીઓ પણ દરેક આખા 280માં વેચાશે. એનું અમલીકરણ પણ કરવામાં આવશે એવી સર્વસંમતિ લેવામાં આવી છે. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? પરમાર ચંદુભાઈ પોપટભાઈ. ચંદુભાઈ, આ અહીંયા આજે આણંદેજ ગામ ખાતે આ કાર્યક્રમ યોજાયો, શું જણાવવા માગશો સાહેબ? અરે આજે કોઈ કવિએ કહ્યું છે કે સખી આજની ઘડી તો રળિયામણી, એટલે એ પંક્તિને સાર્થક કરતા અમારા 282 રોહિત સમાજના તમામ આગેવાનોએ આજે સફળતાપૂર્વક એક તંદુરસ્ત બંધારણ આપી અને સમાજમાં મોટો દાખલો બેસાડ્યો છે. શું જણાવવા માગશો? 3 દિવસ કેવો હર્ષોલ્લાસ આનંદ રહ્યો? ખૂબ સરસ. મહારાજ રામદેવજી પીરનો પાઠ 108 જૂથનો પાઠ અમારા પૂજ્ય ખોડીદાસ બાપુના વરદ હસ્તે એનો પાઠ કરવામાં આવ્યો. એ દિવસે સુંદર સંતવાણીના કાર્યક્રમમાં ગોપાલ સાધુ અને દેવાયત ખવડે ભજનની રમઝટ બોલાવી અને સમાજના તમામ આગેવાનોએ એનો ખૂબ હર્ષોલ્લાસપૂર્વક ભાગ લીધો. શું કાર્યક્રમો યોજાયા 3 દિવસ? 3 દિવસમાં 10મી તારીખે ભવ્યથી ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાયો, 108 જૂથનો પાઠ થયો. બીજા દિવસે 282 રોહિત પરગણાની બેઠક મળી અને સમાજને સારામાં સારું બંધારણ આપી અને બધાએ ખૂબ હર્ષોલ્લાસથી આ બંધારણની બહાલી આપી અને આજ રોજ હવે સંયુક્ત રીતે સામૈયાની તૈયારીઓ ચાલી રહી છે. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મારું નામ સુનિલકુમાર મંગળભાઈ રાઠોડ. મારું ગામ થાય ઉનાવા. હાલમાં ઉગમણા 27 ગોળ રોહિત સમાજ ઉત્કટ ટ્રસ્ટનો પ્રમુખ છું. ગાંધીનગર બાર એસોસિએશનમાં ઉપપ્રમુખ છું. સને 2015ની સાલમાં સંત શ્રી રોહિદાસ સેવા સમાજ ગુજરાત ગાંધીનગરનો પ્રમુખ હતો. શું મેસેજ આપશો સાહેબ આ કાર્યક્રમ થકી? આજે અણદેજ મુકામે મારા શ્રી 282 ધરા પરગણું આજે ભેગું થયેલું હતું ને એના કામે સમાજના જે વિકટ પ્રશ્નો હતા એ અમારા 282 પરગણાના ચારે ગોળ ભેગા મળી એની સુખદ ચર્ચા કરી અને ચર્ચાના અંતે મારા સમાજનો ખૂબ સારો એવો વિકાસ થાય, મારા સમાજના બાળકોનો વિકાસ થાય, મારું સમાજ ખૂબ પ્રગતિ કરે એ દિશામાં સારા સારા ઠરાવ અમે પાસ કરેલા છે અને મારા સમાજે ખૂબ સારું એવું એને પ્રમોશન આપેલ છે. લગ્ન માટે ખાસ તો શું ચેન્જીસ કરવામાં આવ્યા છે? લગ્નની અંદર અમારું જે દાપુ હતું એ 2282 હતું, પણ સાંપ્રત સમયની જોતા બીજા અન્ય પરગણાના પણ વધુ દાપા હોય સર્વસંમતિથી અમે 5282 રૂપિયા દાપુ ઠરાવેલ છે. ખાસ તો પ્રી વેડિંગ ને બધા જે દૂષણો ચાલી રહ્યા છે અત્યારે સમગ્ર સમાજમાં રોહિત સમાજ દ્વારા શું પહેલ કરવામાં? રોહિત સમાજની અંદર અમારું ધરા પરગનું 282ની ખૂબ નોંધ લેવામાં આવે છે. એટલે અમે એક રેકોર્ડ પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ આ પ્રી વેડિંગ છે કે ખોટા ખર્ચા જે થાય છે એનાથી સમાજને ખૂબ મોટું નુકસાન થાય તેમ છે. એટલે આટલેથી વળી જવું ખૂબ જરૂરી છે. બાળકોના શિક્ષણની ખૂબ જરૂર છે. એ આપશો એટલે પ્રી વેડિંગથી પણ ઘણું સારું થશે. શું નામ છે આપનું? મારું નામ બળદેવભાઈ શંકરલાલ પરમાર, ગામ વડસમાં. બળદેવભાઈ, શું જણાવવા માગશો? આ કાર્યક્રમ અહીંયા યોજાયો અણદેજ ગામ ખાતે. અણદેજ ગામની અંદર તારીખ 10/5/2025થી 11 અને 12 3 દિવસનું ધરાપરેણા આમંત્રણ હતું. આ આમંત્રણની અંદર અણદેજ ગામે સમાજની ખૂબ સારી એવી સેવા કરી છે અને સેવાના ભાગરૂપે આજે આપ જોઈ રહ્યા છો કે એટલો બધો હર્ષ અને ઉલ્લાસ છે કે લોકો આનંદ વિભોર થઈ ગયા છે. આજે
આ ધરા પરગણું મળીને 1999માં જે બંધારણ બનેલું એ બંધારણના અંદર આજે 25 થી 27 વર્ષ થઈ ગયેલા. એ પછી આજે નવા બંધારણ રચવા માટે જે આમંત્રણ મળ્યું અને એની અંદર ઘણા સુધારા વધારા આધુનિક જમાનાના કરીને આજે આ બંધારણ આપણે તૈયાર કર્યું છે, જેને ટૂંક સમયમાં બંધારણની ચોપડી તૈયાર થઈને આ સમાજને મળશે અને સમાજ એ બંધારણ મુજબ પોતાના દીકરા દીકરીઓના લગ્ન પ્રસંગો અને માવતરના કાર્યોના કામ કરશે એવું આજે આ બંધારણમાં ઠરાવ કરવામાં આવેલો છે. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મારું નામ રાજેન્દ્ર કુમાર દાનેશ્વરભાઈ ચાવડા. મહેન્દ્રભાઈ, કેવું આયોજન અંદેજ ખાતે આયોજન કરવામાં આવ્યું? તમારા બોર્ડ દ્વારા શું પ્રયત્નો કરવામાં આવ્યા છે? અંદેજ દ્વારા આયોજન બહુ સારું કરવામાં આવ્યું. દરેકને ખૂબ સારી એવી સેવા કરી અને મેં તો મારા જીવનમાં જે કોઈ 282 ભેગી થઈ હોય ત્યાં ગયો છું, એમાં સારામાં સારું આયોજન છે. કેવો હર્ષોલ્લાસ આનંદ છે 3 દિવસના કાર્યક્રમ બધે? 3 દિવસના કાર્યક્રમમાં બહુ સારો હર્ષોલ્લાસ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? જયસિંહ પરમાર. ઇન્દ્રભાઈ, શું જણાવવા માંગશો આજના કાર્યક્રમને? આ 282 રોહિત સમાજનું સમગ્ર પરગણું એને આમંત્રણ આપવામાં આવ્યું હતું અણદેજ ગામ દ્વારા અને અણદેજ ગામ યજમાન બન્યું અને એમનો ગોળ કાંકરિયા 27 એને ખૂબ જ સારી સેવા કરી. 3 દિવસ આખા પરગણાના તમામ આગેવાનો ખૂબ સારી સેવા કરી અને એક સારું બંધારણ, સમાજનું નવું બંધારણ એ લોકો બાંધી શક્યા. એ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને એમનો આભાર પણ માનીએ છીએ કે ખૂબ સારું એમણે આ કામ કર્યું છે અને અમે એમને એ પણ કહ્યું છે કે શિક્ષણમાં પણ આવો રસ લઈ અને શિક્ષણની વાત કરવો. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મહેરિયા રમણભાઈ ગંગારામ. રમણભાઈ, શું જણાવશો આજે અંતિમ દિવસે? હું 60 ગોળ રોહિત સમાજ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું. હવે અણદેજ ગામની અંદર જે અમારે 282 પરગણાનું નવું બંધારણ બનાવવા માટે આમંત્રણ હતું, એના સુધારા વધારા કરવા માટે અમે બધા ભેગા થયા છીએ. આજના 3 દિવસનો કેવો હર્ષોલ્લાસ આનંદ છે સમાજના કાર્યક્રમ? સારામાં સારો આનંદ રહ્યો. કાર્યક્રમો જમવાનું બી વ્યવસ્થિત હતું, ગરબા વરબા રમાપીરનો પાઠ હતો. આ બધું વ્યવસ્થિત કાર્યક્રમોમાં પરિપૂર્ણ થયા અને આજે છેલ્લે અમારું જે બંધારણનું કોપી હતી એ વંચાણી લઈ બહાલી મેળવી અને બધા મિત્રો અત્યારે છૂટા પડ્યા છીએ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? નમસ્કાર, મારું નામ મહેન્દ્રકુમાર રામાભાઈ ચાવડા. મહેન્દ્રભાઈ, શું જણાવવા માંગો છો? હું જણાવવા માગું છું કે પહેલાં તો જય ભીમ, જય રોહિદાસ, નાથ ગંગાની જય. અણદેજ ગામે 282 નાથ ગંગાને રોહિત પરગણાને તારીખ 10 અને 11 નવું બંધારણ બાંધવા નિમિત્તે પમાભાઈ જગાભાઈ સિંગલ પરિવારને આમંત્રણ આપેલ હતું અને 3 દિવસની અંદર જે જૂના રીત રિવાજો હતા એને નાબૂદ કરીને નવા બાળકોને, નવી પેઢીને જાગૃત કરવા માટે નવું બંધારણ કરવામાં આવેલ છે અને બંધારણમાં અમારા ચારેય પરગણાઓ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. બધા ભાઈઓની એકતા છે. વ્યસન મુક્ત માટે બધાએ આનો નિર્ણય કર્યો છે કે નવી પેઢી વ્યસનમાંથી દૂર થાય, શિક્ષણ પ્રત્યે આગળ વધે એવી બધાની પ્રેરણા છે. શું નામ છે સાહેબ આપનું? મંગળભાઈ એન ચાવડા, ગામ કસરપુરા, તાલુકો જોટાણા, શ્રી બેતાળી રોહિત કર્મચારી શૈક્ષણિક ટ્રસ્ટના પ્રમુખ તરીકે અને બેતાળી ગોળના અમારા તમામ સભ્યો, અમારા 4 ગોળના મેમ્બરો અણદેજ ગામે 282 બોલાવી સામાજિક સુધારા કરી જે કંઈ ખર્ચાઓ વિશેષ થતા હતા એ અને કુરિવાજો અને નાબૂદી માટે આ એક અભિયાનના રૂપમાં અણદેજ ગામે આવડો મોટો સરસ પ્રસંગ ઊભો કરી અને 282 પરગણાને બોલાવી સામાજિક અને શૈક્ષણિક રીતે સુધારા કરવામાં આવે છે. દીકરીઓને પણ જે કંઈ વસ્તુઓ દાગીનાના રૂપમાં આપવાના થતા હોય, ભાણી ભાણિયાના જે કંઈ આપવાના થતા હોય એ તમામને પણ પ્રોત્સાહન આપી અને શૈક્ષણિક હેતુ માટે પણ અને ફંડ ઊભું થાય અને એક સારું ભવન બને એવું આજે 282 ગોળમાં એક ચર્ચા કરી અને નિર્ણય પણ લેવામાં આવેલો છે કે ભાઈ શિક્ષણને બહુ મહત્ત્વ આપીએ, કુરિવાજોને દૂર કરીએ અને આ જે બંધારણ છે લાંબો સમય સુધી
તક 1999માં કોલોડા મુકામે બંધારણ થયું હતું. તે પછી આજે 11/5/2025ના રોજ અણદેજ ગામે નવું બંધારણ અસ્તિત્વમાં આવી રહ્યું છે. જય